ન્યુમોનિયા બચવા માટે આપણે જોડે 2 રસીઓ છે. એક છે વાયરલની રેક્સી, એટલે જે ઇન્ફ્લુએન્ઝા, જે આપણે જે સ્વાઇન ફ્લૂ, જે સિમ્પલ લેંગ્વેજમાં સ્વાઇન ફ્લૂ કહીએ, જે H1N1H3નું વાયરસ છે. એ યુઝ્યુઅલી આ જ્યારે શિયાળામાં કે આ સિઝનમાં, ચોમાસાની સિઝનમાં વધારે થતું હોય છે. એ ફ્લૂ શોટ, જે સિમ્પલ લેંગ્વેજમાં ફ્લૂ શોટ, કે જે દર વર્ષે આપણે ફ્લૂ શોટ, જ્યારે જે સિઝનમાં જ્યારે વાયરસનું લેવલ વધારે થતું હોય છે, પર્ટિક્યુલર ઓગસ્ટ સપ્ટેમ્બર આપણી સિઝન એવી છે કે જ્યારે વેક્સિન લઈએ તો પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી સુધી આપણને પ્રોટેક્શન કરે અને 1 વર્ષ સુધી એનું પ્રોટેક્શન મળે. મોટી ઉંમરના વ્યક્તિ છે, 50 વર્ષ પછીના વ્યક્તિ છે, કે જે લોકોને ડાયાબિટીસ છે, કે રોગ પ્રતિરોધક નબળી છે, તો એ વ્યક્તિના માટે તો ફ્લૂ શોટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે દર વર્ષે લેવો જોઈએ. અને બેક્ટેરિયલ ન્યુમોનિયા, જે સ્ટ્રેપ્ટોકોકલ ન્યુમોનિયાના બેક્ટેરિયા છે, જે કોમન બેક્ટેરિયા છે કે જેનાથી આ ન્યુમોનિયા થાય છે. અને ઘણા સીરો ટાઈપ છે, પણ એ જે વેક્સિન, આપણી જે ન્યુમોનિયાની વેક્સિન છે, જે 2 મહિનાના અંતરે લેવાની હોય છે, એ પર્ટિક્યુલરલી 50 વર્ષ કે પછી 55-60 વર્ષ પછી પણ લઈ શકે. જે લોકો ડાયાબિટીસ છે, એ લોકોને શરૂઆતના અર્લી સ્ટેજમાં પણ લઈ શકે. 2 ડોઝ જ લેવાના હોય છે. વેક્સિનની ઇફેક્ટ લાંબા સમય સુધી રહેતી હોય છે. એટલે એ પર્ટિક્યુલરલી બહુ જ ઇમ્પોર્ટન્ટ વેક્સિન છે, જે બેક્ટેરિયલ ન્યુમોનિયા, જે થોડો વધારે પ્રોબ્લેમેટિક કરતો હોય છે મોટી ઉંમરના વ્યક્તિ માટે. બાળકોમાં પણ સેમ સ્ટ્રેપ્ટોકોકલ ન્યુમોનિયા, જે વેક્સિન છે ન્યુમોનિયાની, એ પણ આપણે 10 વર્ષથી નાના બાળકો હોય એ લોકોને આપી શકીએ છીએ. અને 5 વર્ષના બાળકો માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વેક્સિન છે. વાયરલ ન્યુમોનિયા માટે પણ બાળકોને આપણે પર્ટિક્યુલરલી કન્સિડર કરતા હોય છે, કે જે બાળકો સ્કૂલમાં જતા હોય છે 5 વર્ષ પછીના, એ લોકોને પણ આપણે આ ફ્લૂ શોટ દર વર્ષે અપાઈ શકીએ છીએ.